શ્રી દુર્ગા સપ્તશતી ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો 5મો અધ્યાય. દેવી અને દૂતનો સંવાદ. વિનિયોગ. આ ઉત્તમ ચરિત્રના રુદ્ર ઋષિ છે. મહાસરસ્વતી દેવતા છે. અનુષ્ટુપ છંદ છે. ભીમા શક્તિ છે. ભ્રામરી બીજ છે. સૂર્ય તત્વ છે અને સામવેદ સ્વરૂપ છે. મહાસરસ્વતીની પ્રીતિ અર્થે ઉત્તર ચરિત્રનો જપમાં વિનિયોગ કરું છું. ધ્યાન મંત્ર. કરકમળોમાં ઘંટા, શૂલ, હલ, શંખ, મોસળ, ચક્ર, ધનુષ્ય અને બાણ ધારણ કરેલા છે. શરદ ઋતુના આકાશી વાદળોમાં વિલસતા ચંદ્ર જેવી પ્રભા છે. ગૌરીના દેહમાંથી ઉદ્ભવ્યા છે. ત્રણેય જગતના મહાન આધારરૂપ છે એવા શુંભાદિ દૈત્યોનો વિનાશ કરનારા એ અપૂર્વ મહાસરસ્વતીનું હું નિત્ય ભજન કરું છું. ઋષિ બોલ્યા, પૂર્વે શુંભ અને નિશુંભ નામના બે અસુરો મદ અને બળથી ઉન્મત્ત થઈ શચીપતિ ઇન્દ્રના ત્રણેય લોક અને યજ્ઞના ભાગ હરી ગયા હતા. તે બંને સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ તેમજ વરુણના અધિકારો પોતે જ ભોગવવા લાગ્યા. તેઓ વાયુના અને અગ્નિના કામો પણ પોતે જ કરતા હતા. તેમને દેવોને રાજ્યભ્રષ્ટ, પરાજિત અને હળધૂત કર્યા. ઝૂંટવાયેલા અધિકારવાળા એ સર્વ દેવતાઓને તે મહાદૈત્યોએ સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા એટલે તેઓ અપરાજિતા એવી દેવીનું સંસ્મરણ કરવા લાગ્યા. દેવીએ આપણને વરદાન આપેલ છે, તમે સહુ આપત્તિ સમયે મને યાદ કરશો તો તે જ ક્ષણે તમારી ભયંકર ઉપાધિનો હું નાશ કરીશ. આમ વિચારીને સર્વદેવો પર્વતરાજ હિમાલય ઉપર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, દેવીને નમસ્કાર હો. મહાદેવી શિવાને સતત નમસ્કાર. પ્રકૃતિ ભદ્રાને નમસ્કાર. નિયમપૂર્વક આપને નમી નમીને નમસ્કાર કરીએ છીએ. રૌદ્રાને નમસ્કાર. નિત્યાને નમસ્કાર. ગૌરી ધાત્રીને નમસ્કાર. જ્યોત્સના ચંદ્રરૂપિણી તથા સુખકારીને સતત નમસ્કાર. સિદ્ધિરૂપાને નમસ્કાર. શરણાગતની સિદ્ધિ વૃદ્ધિ કરનારને નમસ્કાર. નૈઋતિને નમસ્કાર. રાજલક્ષ્મીને નમસ્કાર અને શિવપત્ની શર્વાનીને નમસ્કાર. દુર્ગાને નમસ્કાર. દુર્ગપારાને નમસ્કાર. સર્વના સારભૂત સારાને, સર્વકારિણીને, ખ્યાતિને, કૃષ્ણાને તથા ધૂમ્રાને સતત નમસ્કાર. અતિ સૌમ્ય અને અતિ રૌદ્ર દેવીને અમારા નમસ્કાર. એમને લડી લડીને નમસ્કાર. જગતના આધારરૂપ એ દેવી કૃતિને અમે વારંવાર નમીએ છીએ. જે દેવી સર્વભૂત માત્રમાં વિષ્ણુમાયા નામે ઓળખાય છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી ભૂતમાત્રમાં ચેતના નામે કહેવાય છે તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી પ્રાણી માત્રમાં બુદ્ધિ રૂપે સ્થિત થયેલી છે તેને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી સર્વ પ્રાણીઓમાં નિદ્રા રૂપે રહેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી પ્રાણી માત્રમાં ક્ષુધા રૂપે સ્થિત થયેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી ભૂતમાત્રમાં છાયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી સર્વભૂતોમાં
શક્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણા રૂપે રહેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી સર્વભૂતોમાં શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. ભૂત માત્રમાં જાતિ રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. ભૂત માત્રમાં લજ્જા રૂપે સ્થિત થયેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. ભૂત માત્રમાં શાંતિ રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. જે દેવી પ્રાણી માત્રમાં શ્રદ્ધા રૂપે સ્થિત થયેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. ભૂત માત્રમાં કાંતિ રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રમાં લક્ષ્મી રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રમાં વૃત્તિ રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રમાં સ્મૃતિ રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રમાં દયા રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રમાં તુષ્ટિ રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રમાં માતા સ્વરૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રમાં ભ્રાંતિ રૂપે રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પ્રાણી માત્રની ઇન્દ્રિયોના અધિષ્ઠાત્રી અખિલ ભૂતોમાં વ્યાપ્ત એવા વ્યાપ્તિ દેવીને નમસ્કાર, સતત નમસ્કાર. ચિતિ રૂપે સમસ્ત જગતમાં વ્યાપી રહેલા એ દેવીને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. પૂર્વે પોતાનું અભીષ્ટ સિદ્ધ થવાથી દેવોએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રે કેટલાય દિવસો સુધી જેમની સેવા કરી હતી તેવા શુભ હેતુઓના ઈશ્વરી અમારું શુભ કલ્યાણ મંગલ કરો અને અમારી આપદાઓને હણી નાખો. ઉદ્ધત અસુરોથી ત્રાસી રહેલા અમે દેવો અત્યારે એ ઈશ્વરીને નમન કરી રહ્યા છીએ. ભક્તિથી વિનમ્ર થયેલા જ્યારે દેવીનું સ્મરણ કરીએ છીએ ત્યારે સર્વ વિપત્તિઓનું એ દેવી તત્કાળ નિકંદન કાઢે છે. એવા એ દેવી અમારું સંકટ દૂર કરો. ઋષિ બોલ્યા, હે નૃપનંદન, દેવો જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતી ત્યાં ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે આવ્યા. સુંદર ભ્રમરોવાળા દેવી પાર્વતીએ દેવતાઓને પૂછ્યું, તમે અહીં કોની સ્તુતિ કરી રહ્યા છો? ત્યારે આ સમયે પાર્વતીના શરીર કોશમાંથી પ્રકટ થયેલા દેવી શિવા આમ બોલ્યા, શુંભ દૈત્યથી તિરસ્કૃત થયેલા અને સમરાંગણમાં નિશુંભ દૈત્યથી પરાજિત થયેલા આ બધા દેવો અહીં મારી સ્તુતિ કરી રહ્યા છે. આમ એ અંબિકા પાર્વતીના શરીર કોશમાંથી ઉત્પન્ન થયા હતા. તેથી સમસ્ત લોકમાં કૌશિકી નામે કહેવાય છે.
તે કૌશિકી બહાર નીકળતા દેવી પાર્વતી કૃષ્ણવર્ણ થઈ ગયા. આથી તે હિમાલય પર વસનારા કાલિકાના નામે ઓળખાવા લાગ્યા. એ પરમ મનોહર રૂપવાળા દેવી અંબિકાને ત્યાં ચંડમુંડ નામના શુંભ નિશુંભના બે સેવકોએ જોયા. તે બંનેએ શુંભને કહ્યું, મહારાજ, અત્યંત સુમનોહર એવી એક દિવ્ય સ્ત્રી હિમાલય પર્વત ઉપર દેખાય છે. આવું ઉત્તમ રૂપ ક્યાંય અને કોઈએ જોયું નથી. હે અસુરરાજ, એ સ્ત્રી કોણ છે તે જાણીને એ દેવીનું ગ્રહણ કરો. સ્ત્રીઓમાં રત્ન સમાન સુચારુ અંગવાળી એ સ્ત્રી હજુ ત્યાં જ ઊભેલી છે. હે દૈત્યરાજ, આપે એના પર દૃષ્ટિ કરવી જોઈએ. હે પ્રભુ, ત્રિલોકમાં જે રત્નો, મણિઓ, હાથીઓ તથા અશ્વો આદિ છે તે સમસ્ત આજે આપના ગૃહમાં શોભાયમાન છે. હાથીઓના રત્ન સમાન ઐરાવત, પારિજાત વૃક્ષ અને ઉચ્છૈશ્રવા અશ્વ આપે ઇન્દ્ર પાસેથી મેળવ્યા છે. આપના આંગણામાં રત્ન સમાન એવું આ હંસ જોડેલું અદ્ભુત વિમાન છે, જે પહેલાં બ્રહ્માજી પાસે રહેતું હતું. કુબેર પાસેથી મહાપા નામનો નિધિ લાવ્યા છો તથા સમુદ્ર પાસેથી કદી ન કરમાય તેવા કમળોની કિંજલકીની માળા મેળવી છે. સુવર્ણ વરસાવતું વરુણદેવનું છત્ર આપના ઘેર છે તથા પૂર્વે પ્રજાપતિનો આ શ્રેષ્ઠ રથ પણ આપની પાસે રહેલો છે. હે સ્વામી, મૃત્યુની ઉત્ક્રાંતિદા નામની શક્તિ આપે હરી લીધી છે. વરુણદેવનો પાશ આપના ભાઈએ પોતાના અધિકારમાં લીધેલો છે. સમુદ્રમાં પાકેલા સમસ્ત પ્રકારના રત્નો નિશુંભના છે. અગ્નિદેવે પણ અગ્નિમાં પવિત્ર થાય તેવા વસ્ત્રો આપ્યા છે. આમ હે દૈત્યેન્દ્ર, આપે સમસ્ત રત્નો મેળવી લીધેલા છે, તો પછી કલ્યાણરૂપી સ્ત્રી રત્નને શા માટે આપ ગ્રહણ નથી કરતા? ઋષિ બોલ્યા. ચંડ અને મુંડના આ પ્રમાણેના વચનો સાંભળી શુંભે મહાબળવાન અસુર સુગ્રીવને દૂત તરીકે દેવી પાસે મોકલ્યો. તેને કહ્યું, મારા કહેવાથી તું જા અને તેની પાસે જઈને એવી રીતે વાત કરજે કે તે પ્રસન્ન થઈને રાજી ખુશીથી તરત જ અહીં આવે. તારે આ કામ તરત કરવાનું છે. પર્વતના અતિ શોભાયમાન ભાગમાં વિરાજમાન એ દેવી પાસે તે ગયો અને દેવીને મધુર વાણીથી સુંદર વચનો કહ્યા. દૂત બોલ્યા, હે દેવી, ત્રિલોકના પરમેશ્વર એવા દૈત્યરાજ શુંભનો હું દૂત છું. એમને મોકલ્યો એટલે આપની સમક્ષ આવ્યો છું. સકળ દેવલોકમાં એમની આજ્ઞાનું નિર્વિરોધ પાલન થાય છે. એમને દૈત્યોના શત્રુ એવા દેવોને પરાજિત કર્યા છે. તેમને જે કહ્યું તે સાંભળો. અખિલ ત્રિલોક અને સર્વદેવો મારે વશવર્તી રહ્યા છે. સર્વના યજ્ઞભાગોને હું જ પૃથક પૃથક ભોગવી રહ્યો છું. ત્રૈલોક્યમાં જે શ્રેષ્ઠ રત્નો છે તે બધાય મારે આધીન છે. તેમજ દેવેન્દ્રનું વાહન એવા શ્રેષ્ઠ ઐરાવતને પણ મેં હરી લીધો છે. સમુદ્ર મંથન સમયે ઉદ્ભવેલો ઉચ્છૈશ્રવા નામનો શ્રેષ્ઠ અશ્વ પણ દેવોએ પ્રણામ કરીને મને અર્પણ કર્યો છે. હે શોભને, આ ઉપરાંત અન્ય દેવો, ગંધર્વો અને નાગો પાસે રત્નરૂપ જે પદાર્થો હતા તે પણ હવે બધા જ મારી પાસે છે. અમે જ આ રત્ન ભોગવનારા છીએ, એટલે તમે અમારી પાસે આવો, કારણ કે આ લોકમાં તમને પણ અમે સ્ત્રી રત્ન રૂપે માનીએ છીએ. તમે ખરેખર રત્નરૂપ છો. તેથી હે ચંચળ કટાક્ષવાળા દેવી, ક્યાં તો તમે મારી પાસે આવો અથવા મહાપરાક્રમી મારા ભાઈ નિશુંભને સેવો. મારા પરિગ્રહથી તમે પરમ ઐશ્વર્ય જે અતુલનીય છે તે મેળવશો. બુદ્ધિપૂર્વક આની સમાલોચના કરી તમે મારો પ્રસ્તાવ પરિગ્રહ કરી લ્યો.
ઋષિ બોલ્યા, જ્યારે દેવીને આમ કહેવામાં આવ્યું ત્યારે જગતને ધારણ કરનારા કલ્યાણમયી ભગવતી દુર્ગા ગંભીર અંતઃકરણથી સ્મિત કરવા લાગ્યા. દેવી બોલ્યા, હે દૂત, તારી વાત સાચી છે, એમાં કંઈ પણ મિથ્યા નથી. શુંભ જો ત્રિલોકનો અધિપતિ છે તો નિશુંભ પણ તેવો જ ત્રિલોકાધિપતિ છે. પણ આ વિષયે મેં જે પ્રતિજ્ઞા કરી છે તેને હું મિથ્યા કેવી રીતે કરું? પૂર્વે મેં અલ્પબુદ્ધિથી જે પ્રતિજ્ઞા કરી છે તે પણ તું સાંભળ. જે મને સંગ્રામમાં જીતશે, જે મારો મદ ઉતારશે અને લોકમાં જે મારા સમાન બલવાન હશે તે જ મારો ભર્તા સ્વામી થશે. તો શુંભ કે મહાદૈત્ય નિશુંભ ભલે અહીં આવે, મને જીતી લે અને તરત મારું પાણીગ્રહણ કરે, આમાં શો વિલંબ? દૂત બોલ્યો, હે દેવી, તમે ગર્વીલા છો. મારી સમક્ષ આવી વાતો નહીં કરતા. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે શુંભ નિશુંભની સામે ટકી શકે? અરે, અન્ય દૈત્યોની સામે સર્વદેવો પણ યુદ્ધમાં ઊભા નથી રહી શકતા. તો પછી હે દેવી, તું તો એકલી સ્ત્રી કેમ ટકી શકીશ? ઇન્દ્ર આદિ સર્વદેવો પણ જે શુંભ વગેરેની સામે સંગ્રામમાં ઊભા નથી રહી શકતા, તેમની સામે જવાનો તું એક સ્ત્રી થઈને શા માટે પ્રયાસ કરે છે? આથી તમે મારું કહ્યું માની શુંભ નિશુંભ પાસે પહોંચી જાઓ, નહીતર તે તમને તમારા વાળ પકડીને ચોટલો ખેંચીને લઈ જશે, એટલે ગૌરવહીન થઈને જવું પડશે. દેવી બોલ્યા, ખરી વાત છે. શુંભ બળવાન છે, નિશુંભ પણ અતિશક્તિમાન છે. પણ શું કરું? પહેલેથી અણસમજમાં મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે. માટે હે દૂત, તું હવે જા. મેં જે તને કહ્યું તે સદડું તું એ અસુરેન્દ્ર દાનવરાજને આદરપૂર્વક કહેજે. તે પછી તેમને જે કરવા યોગ્ય લાગે તે ભલે કરે. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે દેવી અને દૂતનો સંવાદ નામનો 5મો અધ્યાય સમાપ્ત.